फर्स्ट फॉर पिंपल। तो फ्रेंड्स आज पिंपल के बारे में बात करेंगे कि पिंपल क्यों होते हैं और किस कारण होते हैं। तो मेरे मुझे भी हुए हैं, मतलब कि कल से ही हुए। और फर्स्ट टाइम हुए, मतलब कि पहले बहुत टाइम पहले हुआ था और अब की बार हो रहा है। तो न्यू व्लॉग में इसी बारे में बताऊंगा आज। तो फ्रेंड्स ये वीडियो आज अपलोड करूंगा तो फ्रेंड्स आपको बताऊंगा कि मतलब कि फर्स्ट इनको मतलब कि कितने पिंपल हुए। तो देख लो, ये एक पिंपल ये है, एक ये है, एक ये होने वाला है और एक ये ये मतलब कि 5-6 पिंपल हो रहे हैं। तो फ्रेंड्स क्यों हो रहे हैं? तो मतलब कि मैंने मतलब कि किसी मतलब कि बहुत सारे मैंने देख लो उसका है। तो मतलब कि ये अभी શિયાળો ચાલે એટલે મિત્રો કે મતલબ કે આપણને નહીં એટલે પેલા થોડું ફાટે એ ટાઈપનું થાય ને મોઢા ઉપર। તો ફ્રેન્ડ્સ એટલા માટે આપણે આવું કહીએ એટલે હવે નક્કી નહીં આપણે આના લીધે આના કારણે થાય છે કે કંઈ ખોપરેલ તેલ વાપરવાથી, કેમ કે હું ઘણા ટાઈમથી તેલ વાપરતો જ નથી માથા। તો ફ્રેન્ડ્સ હવે શાના કારણે થાય છે પિમ્પલ તો બધું જાણીશું। અને આગળ બીજા પણ મતલબ કે કાલે અપડેટ આપશો આ પિમ્પલની કે કાલે શું થાય છે, કેમ કે આ પિમ્પલને આપણે ફોડવાના પણ નથી કે ટચ પણ નથી કરવાનું। આપણે થોડો ટાઈમ ફેસ મતલબ કે રૂમાલથી મિત્રો બતાવી દઉં તમને ફેસને કવર કઈ રીતે કરવું। આ રીતે રૂમાલથી કવર કરી દેવાનું છે ફેસને। અને ફ્રેન્ડ્સ કહેવાનું મતલબ કે બહુ બીજી પણ પ્રોબ્લેમ હોય છે જેના કારણે તમને ફેસ ઉપર પિમ્પલ થાય છે, જેવા કે તમારું કવર મતલબ કે સાફ ના હોય તો એ મતલબ કે અને તમારો ઓઠો કોબળો કોદળો જે પણ કહીએ એ સાફ ના હોય તો એના કારણે પણ પિમ્પલ થઈ શકે છે। તો મિત્રો આના વિશે આપણે કાલે અપડેટ આપીશું। તો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોમાં। તો કાલે પિમ્પલ વિશે પણ અપડેટ આપીશું અને નવો વ્લોગ પણ લાવીશું। તો તમે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો।